આજે આ સમયે પ્રભુના નામને ફરી એકવાર ધન્યવાદ આપીએ છીએ. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુની અદ્ભુત કૃપામાં, દયામાં આજના દિવસ દરમિયાન પ્રભુએ સહાય કરી, મદદ કરી અને આ સાંજના સમયે આપણે પ્રભુની હજુરમાં નમ્યા છે. ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુની હજુરમાં નમીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારી અદ્ભુત કૃપાથી, દયાથી તમે ભરજો, અદ્ભુત એવા આશીર્વાદો આપજો એ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. તમારા વિશ્વાસી ખ્રિસ્તી જીવનને અનુસંધાનમાં અમે જે વચનો શીખીએ એ વચનો દ્વારા પણ પ્રભુ અમે અદ્ભુત એવું બળ પ્રાપ્ત કરીએ, સામર્થ્ય પ્રાપ્ત કરીએ એવું તમે થવા દેજો. અમારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન. આજે ફરી એકવાર આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવવામાં આવે છે અને પ્રેમી આવકાર કરવામાં આવે છે. પ્રભુના વચનમાંથી હજકીએલ અને તેનો 37મો અધ્યાય, ને એમાંથી આપણે પ્રભુના પવિત્ર વચનને આજે જોવા, નિહાળવા માંગીએ છીએ. વાલાઓ, પ્રભુના પવિત્ર વચનોમાંથી ઘણી બધી વાર આપણે જ્યારે એ વચનોને જોઈએ છે, વચનોને નિહાળીએ છીએ, અને એ સમયો દરમિયાન આપણે એક બાબતનો ચોક્કસ અનુભવ કરીએ છીએ, અને એ બાબત તો એ પ્રમાણે છે કે પ્રભુના લોક તરીકે, પ્રભુના બાળકો તરીકે આપણે ઘણી બધી વાર એવી પરિસ્થિતિઓમાં મુકાઈએ છીએ કે જ્યાં આપણને એવું લાગે છે કે આપણી આસપાસના બધા લોકો એ નકારાત્મકતામાં જીવે છે, ઘણા બધા લોકો પાપમાં જીવે છે, અને ઘણી બધી વાર આપણે ધીમે ધીમે કરતાં એમની સાથેના પાપી જીવનમાં, નકારાત્મકતાઓમાં, અથવા તો પ્રભુની આજ્ઞાઓ તોડવામાં, અન્ય દેવી દેવતાઓની ઉપાસનાઓ કરવામાં, વ્યસનો કરવામાં ચાલ્યા જઈએ છીએ. પ્રભુના સેવક હજકીએલ એક અદ્ભુત એવી વાત આપણી આગળ લઈને આવે છે, ને તો હજકીએલ 37 અને તેની પહેલી કલમમાં લખ્યું છે, યહોવાનો હાથ મારા પર આવ્યો ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો ને મને ખીણમાં મૂક્યો ને ખીણમાં નર્દમ હાડકા હતા. હજકીએલના નામનો અર્થ એ પ્રમાણે થાય છે, દેવ દ્વારા અથવા તો ઈશ્વર દ્વારા મજબૂત કરાયેલ. વલાઓ, પ્રભુના સેવકે અદ્ભુત એવું સેવા કાર્ય કર્યું છે, અને 20થી વધુ વર્ષના આ સેવા કાર્ય દરમિયાન તેને જે દર્શનો આપવામાં આવ્યા એનો ઉપયોગ એણે પોતાના સેવાની અંદર અદ્ભુત રીતે કર્યો છે. લોકોના જીવનો બદલવાને માટે કર્યો છે, અને પ્રબોધવાણીઓ એ દર્શનો દ્વારા, એ પ્રભુના સેવક દ્વારા કરવામાં આવી છે. અહીંયા એક બહુ પરિચિત એવી વાત, એ સૂકા હાડકાની ખીણનું દર્શન એ આપણને જોવા મળે છે. વાલો, પ્રભુનું વચન કહે છે કે ઈશ્વર ઇઝરાયેલને એક મૃત રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યું છે, કે જે રાજ્યની અંદર, એ રાષ્ટ્રની અંદર ઈશ્વર કહે છે કે એને મૃત્યુમાંથી અને મૃતપાયની પરિસ્થિતિમાંથી પાછા પ્રભુના મહિમાને માટે પ્રભુ ઉપયોગ કરનાર છે. એ વાત પ્રભુ કહે છે. પ્રભુનું વચન કહે છે કે હજકીએલને એ પ્રમાણે કહેવામાં આવ્યું કે પડખે પડખે તેને ચોગરદમ ફેરવે છે. બીજી કલમ કહે છે, અને જેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા અને તેઓ બહુ સૂકા હતા. જે હાડકાની વાત કરવામાં આવી, ત્યારબાદ ત્રીજી કલમમાં લખ્યું, અને પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, શું આ હાડકા જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો કે હે પ્રભુ યહોવા, તું જાણે છે. વાલો, આજે પહેલી બાબત જે આપણા પ્રભુના વચનોમાંથી આપણે શીખવા માંગીએ છીએ એ તો એ છે કે પ્રભુ પરમેશ્વર પિતાનું વચન એ તમને ને મને, આપણી આસપાસના લોકોને માટે, ને જે જગતમાં આપણે જીવીએ છીએ એ લોકોના માટે પ્રશ્ન પૂછે છે કે તમારું નામ લઈને પ્રભુ કહે છે, શું તું જાણે છે કે આ હાડકા જીવતા થઈ શકે છે? શું? તમે વાંચો ફરી એક ત્રીજી કલમ. પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, શું આ હાડકા જીવતા થઈ શકે? આ પ્રશ્ન વાલાઓ પ્રભુના સેવક દ્વારા પૂછવામાં આવે છે. પ્રભુ એના સેવકને આ પ્રશ્ન પૂછે છે, અને તમને ને મને પણ આજે આ પ્રશ્ન પૂછે છે કે તમારી આસપાસના જે લોકો છે, તમે જે લોકોમાં રહો છો, એ લોકો શું પાછા પ્રભુના મહિમામાં જીવતા થઈ શકે છે? વાલો, હજકીએલ બહુ અદ્ભુત એવો જવાબ આપે છે. શું કહે છે? પ્રભુ યહોવા, તું જાણે છે. હજકીએલ પણ એ પરિસ્થિતિને જોઈને, એ હાડકાની પરિસ્થિતિને જોઈને
એ વિચારમાં મુકાઈ જાય છે. એટલાને માટે મોટા ભાગે આપણે એ પ્રમાણે કહે કે પ્રભુ તારે માટે સર્વ શક્ય છે. પ્રભુનો સેવક એ પ્રમાણે કહે છે, તું જાણે છે. તેણે એ લોકોમાં, એ જગ્યામાં એ મૃત્યુ જોયું છે. એક જગ્યા પર આટલા બધા હાડકા હોવાથી કદાચ હચકીએલે કોઈ મહાન યુદ્ધનું પરિણામ જોયું હશે. જો એવું હોય તો કેટલા બધા લોકો ત્યાં મૃત્યુ પામ્યા હોય, કેટલા બધા લોકોને ખતમ કરી નાખવામાં આવ્યા હશે. અને યહૂદીઓના જીવનને માટે જીવનની સૌથી મોટી અપમાનની બાબત એ છે કે એમના શરીરને કબ્રસ્તાનમાં, એક કબરમાં મૂકવામાં ન આવે અને એમની યોગ્ય દફન વિધિ ન કરવામાં આવે. અહીં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે મૃતકોના હાડકાથી ભરેલી એક ખીણ છે અને એમના દુશ્મનો દ્વારા પરાજિત કરવામાં આવ્યા છે અને સળવા માટે ત્યાં છોડી દેવામાં આવ્યા છે. વલો વિચાર કરીએ કે આજે આપણામાંથી કેટલા બધા લોકોની પરિસ્થિતિ આ હાડકા જેવી છે, જેને પ્રભુએ જન્મ આપ્યો, પ્રભુએ આશીર્વાદો આપ્યા, પરંતુ એમના જીવનોમાં એ પ્રભુનું માંસ, પ્રભુનું લોહી, એ પ્રભુનો આત્મા કશું જ કામ કરતું નથી. આજે તે લોકો નકારાત્મકતામાં જીવી રહ્યા છે. આપણે આસપાસમાં કેટલા બધા લોકોને આપણે જોઈએ જેઓ આ પ્રકારનું જીવન જીવતા હોય, નોકરી કરતા હોય, મોજ શોખ કરતા હોય, આનંદ કરતા હોય, અલગ અલગ મીડિયામાં પણ તેઓ એક્ટિવ હોય, મોહક બુદ્ધિ ચાતુર્ય ધરાવતા હોય, આકર્ષક દેખાતા હોય, ઈસુ ખ્રિસ્તને છતાંય ન જાણતા હોય એવું છે. આ લોકો પૃથ્વીની રીતે, શારીરિક રીતે કદાચ જીવતા દેખાય છે, પણ આત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તેઓ આધ્યાત્મિક રીતે મૃત્યુ પામેલા છે. પાઉલ પ્રેરિત એફેસીઓના પત્રના 2 અધ્યાયની 1 કલમમાં કહે છે, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુયેલા હતા ત્યારે તેમણે તમને સજીવન કર્યા. વલો તમને ને મને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એ સજીવન કરવામાં આવ્યા છે. અને હવે પ્રભુનું વચન કહે છે, જે બીજી બાબત આપણે જોઈએ છે કે પહેલું તો આપણે આસપાસમાં ઘણા બધા લોકો આવી હાડકા જેવી પરિસ્થિતિમાં છે. બીજી બાબત પ્રભુનું વચન કહે છે કે વિશ્વાસી જીવનનો એ બહુ જ મોટો લક્ષ્યાંક હોવો જોઈએ, એક હેતુ હોવો જોઈએ કે જો હું પ્રભુમાં જીવું છું તો મારી આસપાસના લોકો પણ પ્રભુમાં જીવવા જોઈએ. ભલા આજે જે બીજી બાબત આપણે સમજવા માંગીએ છીએ કે હાડકાને ફરી વખત જીવતા કરવાની બહુ મોટી જરૂરિયાત છે. આજે હું તમને ચોખ્ખા શબ્દોમાં કહેવા માંગુ છું, કદાચ તમારા પતિ, કદાચ તમારી પત્ની, તમારા મા બાપ, તમારા બાળકો, તમારા પડોશી, તમારા ભાઈ બહેન, તમારા સગાવાલામાંથી કોઈક એવા છે અથવા તો કેટલા બધા એવા છે કે જેઓ શારીરિક રીતે જીવે છે પરંતુ આધ્યાત્મિક રીતે મૃત્યુ પામ્યા છે. ભલાઓ આજે તમે ને હું શું એમની તરફ એ આત્મિક નજરથી, વિશ્વાસી જીવનની નજરથી શું જોવાને માટે તૈયાર છીએ? પ્રભુનો સેવક કહે છે, એણે વિનાશ જોયો. હચકીએલના શબ્દો જે પ્રમાણે છે એ ખૂબ જ સૂકા હાડકા એણે જોયા છે. એક પ્રભુના સેવક આ વાતને લખતા એ પ્રમાણે કહે છે, તેઓએ ખીણના તળિયા પર સૂર્યની નિર્દય ગરમી તળે હતા અને તેનો બધો જ ભેજ જાણે કે સુસાઈ ગયો છે. તેઓ મૃત સ્થિતિમાં છે, સૂકી સ્થિતિમાં છે અને એવું કહી શકાય કે તેને એકઠા કરીને દફનાવવા પણ યોગ્ય ન ગણાય એ પરિસ્થિતિમાં તેઓ સંપૂર્ણપણે જાણે કે નકામા છે. વલાવ પ્રભુનો સેવક જે બાબતની રજૂઆત કરે છે કે તેઓ સદંતરપણે હવે કોઈ પણ કામને અર્થે ઉપયોગી નથી. વલાવ આજે ત્રીજી બાબત આપણે જે સ્વીકારવાની જરૂર છે કે આપણી આસપાસમાં આવા ખોવાયેલા લોકોની પરિસ્થિતિ એ નરદમ હાડકા જેવી છે.
રોમનોને પત્ર તેનો 3 અધ્યાય અને તેની 12મી કલમમાં પાઉલ, પ્રભુના પ્રેરિત સંત પાઉલ લખે છે, તેઓ બધા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે, સારું કામ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. ને નકામા શબ્દ પર ત્યાં ભાર આપવામાં આવેલું છે. અહીંયા નકામા થવું એ આપણને યાદ અપાવે છે કે ખોવાયેલા જે લોકો છે, પાપી લોકો છે, ઈશ્વરને માટે નકામા છે, જે શૈતાનની જાળમાં ફસાઈ ગયેલા છે. અને તેમણે પોતે એવું માની લીધું છે કે અમારામાં એ જીવન આવી શકે એવું નથી. વાલો, વિચાર કરીએ કે આપણે કેટલા બધા પૃથ્વીના લોકો માટે માની લીધું છે કે આના જીવનમાં કંઈ પણ સારી બાબતો શક્ય નથી. જેવા હાડકાઓને માટે માની લેવામાં આવે કે તેઓ નકામા થઈ ગયા છે. વાલાઓ, આ નકામા થવા પાછળના કારણોમાંનું પહેલું કારણ એ છે કે આ માનવીય જીવનમાં જ્યારે માણસો હારની પરિસ્થિતિ જુએ છે, નિરાશા અનુભવે છે અને ધીમે ધીમે કરતાં એ પ્રભુ પરનો વિશ્વાસ ગુમાવતા એ શૈતાનના ચંગુલમાં ફસાતા જાય છે. કેટલા બધા લોકોને આપણે જાણીએ છીએ કે જેઓ ખ્રિસ્તી જીવનો જીવવા છતાં ઘણી બધી મૂર્તિ પૂજાની બાબતોમાં, ઘણા બધા દોરા ધાગા અને માદળિયા અને તાવીજની બાબતોમાં, ઘણા બધા અલગ અલગ જગ્યા પર બલિદાનો કરવાની બાબતમાં, અથવા તો ખ્રિસ્તી વિચારધારા મુજબ જ કદાચ 4 મંગળવાર, 5 ગુરુવાર કે 6 બુધવાર ભરવાવાળી વાતમાં શૈતાન એમને ભરમાવીને લઈ જાય છે. અને વાલાઓ, તેઓ પ્રભુના રાજ્ય પરથી હારી જાય છે. પ્રભુનો સેવક કહે છે, એફેસીઓને પત્ર તેનો 2 અધ્યાય 12મી કલમ, તે સમયે તમે ખ્રિસ્ત રહિત, ઇઝરાયેલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા, જગતમાં આશા રહિત અને ઈશ્વર વગરના હતા. વાલો, કઈ કઈ બાબતો છે? તમે ખ્રિસ્ત રહિત, ઇઝરાયેલના પ્રજાપણાના હક વગરના અને આપેલા વચનના કરારથી પારકા, જગતમાં આશા રહિત અને ઈશ્વર વગરના હતા. વાલો, આપણી પણ કદાચ પરિસ્થિતિ એક સમય આવી હતી અને આજે જો આપણી આસપાસમાં કદાચ કોઈક લોકોની પરિસ્થિતિ આવી છે તો પ્રભુનું વચન વાલાઓ તમને ને મને કહે છે, પ્રભુ કહે છે, આપણી પરિસ્થિતિમાંથી આપણને પ્રભુએ કાઢ્યા. પ્રભુ આજે તમને ને મને ઇઝરાયેલના એ પ્રબોધક હજકીએલને જે પ્રમાણે કહે છે, 4th કલમમાં તમે વાંચો, તેણે મને કહ્યું, આ હાડકાને પ્રબોધ કરીને કે હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા હાડકાને કહે છે, જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ અને તમે જીવતા થશો. વાલો, આજે કેટલા બધા લોકો એ પ્રભુના વચનથી, એ પ્રાર્થનાના જીવનથી, પ્રભુના વધસ્તંભથી દૂર છે. આપણે જાણીએ છીએ એવા લોકોને, પરંતુ આપણે એમના જીવનને માટે કશું પણ કરવા માંગતા નથી. વાલો, કેટલા બધા લોકોને આજે તારણની જરૂર છે, ઉદ્ધારની જરૂર છે, પ્રભુના નામમાં બચી જવાની જરૂર છે, પરંતુ આપણે આપણા મોજશોખમાં અને આપણી બાબતોમાં રચ્યા પચ્યા છે. પ્રભુનું વચન કહે છે, એક વિશ્વાસી જીવનની ગંભીર જવાબદારી છે કે તે બીજા નકારાત્મક લોકોને, હાડકા જેવી જિંદગી જીવતા લોકોને એ આહવાન આપે કે પ્રભુ તમારામાં જીવ ફૂંકી શકે છે. મતલબ આજે તમારે ને મારે આપણા ઘર તરફ, આપણી સોસાયટી તરફ, આપણા મિત્ર વર્તુળ તરફ, આપણા સગાવાલા તરફ આજે મીટ માંડવાની છે. પ્રભુનું વચન કહે છે કે એમને સાજા થવાની, જીવતા થવાની જરૂરિયાત છે. 5મી કલમ, પ્રભુ યહોવા આ હાડકાને કહે છે, જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવન થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીથી ઢાંકી દઈશ ને તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો ને જાણશો કે હું યહોવા છું. વલાઓ, પ્રભુનો સેવક જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવે છે. અહીંયા લખવામાં આવ્યું, 7મી કલમ, તેથી મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો ને એક ધરતીકંપ થયો ને હાડકા એકબીજાની સાથે જોડાઈ ગયા અને એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું.
હું જોયા કરતો હતો ને જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું, અને પણ તેઓમાં શ્વાસ નહોતો. બધી જ બાબતો થઈ અને પ્રભુનું વચન કહે છે કે હજુ એ ત્યાં શ્વાસ નથી. 9મી કલમ કહે છે, પછી તેણે મને કહ્યું કે એ મનુષ્ય પુત્ર, પવનને પ્રબોધ કર. ને પ્રબોધ કહીને પવનને કહે, હે પ્રભુ યહોવા, કે પ્રભુ યહોવા કહે છે કે હે પવન, ચારે દિશાથી વાવ ને આ મુર્દા પર તું ફૂંક માર ને તેઓ જીવતા થાય. અને પ્રભુનું વચન 10મી કલમમાં કહે છે, તેઓમાં શ્વાસ આવ્યો ને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. વાલાઓ, પ્રભુનું વચન કહે છે કે આજે તમે ને હું જ્યારે આ વાત કહીશું, અત્યારે ઓનલાઈન માધ્યમથી એટલા માટે ઘણા બધા લોકોના જીવનને માટે આત્મિક જાગૃતિ આવે, એના માટે આ વિષયો પસંદ કરીને કહેવામાં આવે છે કે જેથી હાડકા જેવા થઈ ગયેલા જીવનો એ ફરી વખત સ્નાયુવાળા, એ લોહીવાળા અને પ્રભુના આપેલા શ્વાસોશ્વાસવાળા થાય. કારણ કે પ્રભુનું વચન કહે છે, ફસલ પુષ્કળ છે અને મજૂરો થોડા છે. કેટલા બધા લોકોની જીવનની મધ્યે કામ કરવાનું છે, અને આપણે જેટલા લોકોને આપણી સુવાર્તા આપીશું, એ ગંભીર જવાબદારી સમજીશું. અને એટલા લોકો, પ્રભુનું વચન કહે છે, તેઓ જીવતા થયા ને બહુ મોટું સૈન્ય થઈને પોતાના પગ પર ઊભા થયા. આજે એવા લોકોની જરૂર છે, એવા આત્મિક લોકોમાં કે જે પોતાના પગ પર ઊભા થઈ શકે અને એક સૈન્ય તરીકે આવે અને પ્રભુના રાજ્યને માટે એક વિશેષ સુવાર્તા કરનાર લોકો બને. ભલાઓ, આજે પ્રભુનું વચન તમને ને મને કહે છે, પ્રેરિતોના કૃત્યો 2:2, ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ગુગવાટ જેવો અવાજ આવ્યો ને તેઓ જ્યાં બેઠા હતા ત્યાં આખું ઘર એ ગાજી ઉઠ્યું. અહીંયા પવિત્ર આત્માની વાત કરવામાં આવી છે. ભલા, પ્રભુનું વચન કહે છે, આ સમય તમારે ને મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હજુરમાં આવવાની જરૂર છે. જો આપણું પોતાનું જીવન કદાચ આ નર્દમ હાડકા જેવું છે કે જેમાં બસ દેખાવ છે, જે હાડકા જેવા દેખાય છે, ના એમાં સ્નાયુ છે, ના ચામડી છે, ના લોહી છે, ના શ્વાસોશ્વાસ છે. વાલો, તમે ને હું પણ કદાચ આવી જિંદગી જીવીએ છીએ. આ પૃથ્વી પરના જીવનોમાં કદાચ બહારથી બહુ સારા દેખાતા લોકો અંદરથી મૃતપાય થઈ રહ્યા છે. વાલો, આજે આપણે એક બહુ ગંભીર જવાબદારીમાં એક વિશ્વાસી જીવનમાં આગળ વધીએ કે આજથી હું નક્કી કરું છું, હું આવા લોકોને માટે પ્રાર્થના કરીશ. આજથી હું નક્કી કરું છું, જેટલાને ઓળખું છું એટલાનું નામ લખો એક કાગળ પર, પોતાના બાઇબલમાં રાખો. જ્યારે પણ પ્રાર્થના કરો, એ કાગળ ખોલો, એમના નામ વાંચો અને પ્રાર્થના કરો કે પ્રભુ, આ લોકોના જીવન મૃતપાય છે અને મારે પ્રભુ ઈચ્છા છે, હું તને કહું છું, પ્રભુ તને વિનંતી કરું છું કે તું આ લોકોના જીવનમાં અદ્ભુત એવા આશીર્વાદ આપ અને પાછા પુનર્જીવિત કરીને અદ્ભુત રીતે પ્રભુ તેમનો ઉપયોગ કર. વાલો, પ્રભુનું વચન કહે છે, ઈશ્વર એ અદ્ભુત કૃપા આપનાર છે. પ્રભુનું વચન કહે છે કે ઈશ્વર એ અદ્ભુત કૃપા આપનાર છે. આપણે નથી જાણતા કે પ્રભુ કઈ કઈ બાબતો ક્યારે કરશે, પણ આપણે પ્રાર્થના છોડવાની નથી. કદાચ આપણા કુટુંબમાં કોઈક એવું છે કે જેના લીધે દુઃખી થઈએ છે, બહુ પ્રાર્થનાઓ કરી છે, પ્રભુ કહે છે પ્રભુ પ્રાર્થના સાંભળશે. પ્રભુનું વચન કહે છે કે નર્દમ હાડકામાંથી જો અદ્ભુત પરાક્રમી સૈન્ય ઊભું થઈ શકતું હોય તો તમારા અને મારા જીવનમાં જે લોકો છે એમના દ્વારા પ્રભુ એક મહાન સેના ઊભી કરી શકે છે, મહાન સુવાર્તિકો ઊભા કરી શકે છે કે જે ઘણા બધા લોકોના જીવનને માટે આશીર્વાદનું કારણ બનશે. વલાઓ, આજે પ્રભુનું વચન કહે છે, એક નિકોદિમસ જેવા કદાચ સારા જીવનો આપણે જીવીએ છીએ, ધાર્મિક માણસો છીએ પણ પાપમાં આંધળા છીએ, આપણે પ્રભુની કૃપાનો અનુભવ નથી કરી શકતા. તો આજે સમય છે કે આપણે પ્રભુની પાસે આવીએ. આજે પ્રભુએ ઇઝરાયલના આખા કુળને એ જીવતું કરે છે અને આજે તમારા ને મારા જીવનોને એ ફરી એકવાર એ નવું જીવન આપવા માંગે છે. પ્રભુની સમક્ષ ઊભા થવાને માટે તૈયાર થઈએ. પ્રભુના વચનમાં તમે વાંચો, છેલ્લી બાબત, બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. વલો, આજે વિચાર કરી કે જ્યારે પ્રભુ તમને ને મને લેવાને માટે આવે ત્યારે શું આપણે પ્રભુની હજુરમાં એ ઊભા રહી શકવાને માટે શક્તિમાન છીએ? શું આજે એ પ્રભુના લોક તરીકે આપણે પોતાના પગ પર ઊભા રહીને એ પ્રભુના વધસ્તંભ તરફ નજર માંડી શકીએ છીએ?
કે આપણા પોતાના પાપને લીધે, આપણી છુપી ખોટી ટેવોને લીધે હજુ પણ હૃદયમાં અને શરીરમાં અને જીવનમાં એ ગ્લાનિનો અનુભવ કરીએ છીએ, દુઃખનો અનુભવ કરીએ છીએ. આજે પ્રભુનું વચન કહે છે, સમય છે કે આપણે પ્રભુની પાસે આવીએ. કદાચ આપણા જીવનમાં કોઈક એવી બાબતો છે, વ્યસનો છે, નકારાત્મકતા છે, ખોટી ટેવો છે, પ્રભુની આજ્ઞા નહીં માનવા માટેનું કદાચ મન બનાવી લીધું છે. પ્રભુનું વચન કહે છે આજે એ સમય છે કે પ્રભુને કહે કે ઓ પ્રભુ, હું તૈયાર છું એ તારા દીકરા તરીકે, તારી દીકરી તરીકે આ હાડકા જેવી જિંદગીમાંથી એક અદ્ભુત સૈન્યના જિંદગીમાં પ્રવેશવાને માટે. આવો પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમારી કૃપાથી, દયાથી ભરજો, આશીર્વાદ આપજો. અને પ્રભુ અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ અમારા જીવનમાં જો આ નર્દમ હાડકા જેવી પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છે, અમારા કુટુંબોમાં, અમારા સમાજમાં, અમારી આસપાસમાં, મિત્ર વર્તુળોમાં જો કોઈ આવો સામનો કરી રહ્યા છે, એ દરેકને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ અમે આજે એ વાતને સ્વીકારીએ છીએ કે તમે અમને આ જગત પર અધિકાર આપ્યો છે. હા પ્રભુ, અમે જગત પર એ સુવાર્તાનો અધિકાર લઈને વિશ્વાસી જીવન જીવીએ છીએ. એ સુવાર્તા આપવાને માટે, લોકોને પ્રભુ તમારા માર્ગમાં ફેરવવાને માટે કૃપા આપજો. અમે દરેક પ્રભુ તમારા આત્મ સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.